રાઈટ ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ અને વન્ડરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે રીતે જોરદાર ધમાકેદાર આપણી આજે સિરીઝ ખરી એ આજે પૂર્ણાહુતિ પર આવી ગઈ છે. અંતિમ ચરણમાં હોપ ડેટ કે જો તમારા લોકોની જો ઈચ્છા હશે, તમારા લોકોનો જો પ્રેમભાવ હશે, તમારા લોકોની લાગણી અને માંગણી હશે, તો આપણે બીજું કંઈક તમારા માટે બોનસ જોઈશું. કોમેન્ટ્સ આવશે તો એ પ્રમાણે કંઈક આઈએમપી કે સમથિંગ લાઈક ધેટ. સર એની તો જરૂર છે. જોઈશું 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 કેટલા વિદ્યાર્થીઓને કેવી જરૂર છે તે પ્રમાણે કંઈક આપણે વિચારીશું. ફિલહાલ આપણે આજે ગ્રીન ચાર્ટર હરિયાળો દસ્તાવેજ કે સાહેબ જમીનનો જમીનની જ વાત તો આમાં તો છે. જોઈએ 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 જોરદાર પાઠ છે. પર્યાવરણને લગતો પાઠ છે જે આપણે ચોથા પાંચમા છઠ્ઠા ધોરણમાં જ્યારે ભણતા હતા. વૃક્ષો ઉગાડવા જોઈએ, પાણીનો બચાવ કરવો જોઈએ, એ જ બધી વાતો ઇંગ્લિશમાં છાપેલી છે. મજા આવશે. લેવ 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 મજા આવશે. નેચરલ છે. એઝ આપણા જે પોઈન્ટ જે ખરા તે ફિક્સ જ હોય છે કે આપણે આટલું આટલું જોવાનું હોય છે. મેઇન રીડ જે ખરી એ ટ્રાન્સલેશન સાથે જોઈએ. વોકેબ્યુલરી થોડા શબ્દ ભંડોળ જે કે પણ જોવા જેવું હશે તે જોઈશું. અને ગ્રામરના રૂલ જ્યાં આવશે ત્યાં હું તમને થોડુંક હાઇલાઇટ કરતો જઈશ. ઇમ્પોર્ટન્ટ ગ્રામર રૂલ્સ હોય તે. ગ્રામર તો એક વાક્યમાં હોય છે. ગ્રામર એક વાક્યમાં છે. આપણને કેટલું જરૂરી છે એ મહત્વનું છે. ઓકે, તો લઈએ ફટાફટ આપણે મેઇન યુનિટ જે ખરો તેના પર ફોકસ કરીએ. બસ થોડા ઘણા જે ફોટો બતાવવા જેવા છે તે અહીંયા જ બતાવ્યા છે. પછી તો બધી સરસ સરસ વાતો છે તો તેના પર ફોકસ કરીશું. નેચરલ છે કે પછી ફોટોઝ લેવાની બહુ મને જરૂર લાગી નથી. ક્લાઇમેટ ચેન્જ, આમાંથી આમાં આમાંથી આમાં શિયાળો હોય તો પણ વરસાદ પડી જાય. વરસાદ જ્યારે પડવાનો હોય ત્યારે પડે નહીં. દિવાળી પર પણ વરસાદ પડી જાય કે ભરોસો નથી. આજકાલ કઈ જ ભરોસો નહીં મળે. શિયાળાની સિઝન હોય તો સવારે ઠંડક લાગે, રાત્રે ઠંડક લાગે, પણ બપોરે તો પાછો ઉનાળો જ. બરાબર, તો અઘરો કેસ થઈ જાય છે. એક ઉનાળો જ સાલો બરાબર હોય છે. તમે ચેક કરજો. ઉનાળામાં ગરમી લાગવી જોઈએ, એ જ હોય ને, બીજું શું હોય વળી. હા, તો ઉનાળામાં ગરમી લાગે પણ છે. શિયાળામાં ઠંડી લાગવી જોઈએ, એવું જ હોય ને, પણ લાગે છે ક્યાં અલા? હા, બપોરે તમે ઓબ્ઝર્વેશન કરી લો, 10 થી 5 નો સમયગાળો પકડી લો, ક્યાં તમને ઠંડક જેવું લાગે છે? હમણાં મારે એસી ચાલુ કરીને રેકોર્ડિંગ કરવું પડે છે. હા, અઘરો કેસ. તો પણ ગરમી તો લાગે જ છે પાછી મને. એમ ચોમાસામાં વરસાદ પડવો જોઈએ. આ તો એવું જ હોય ને. ક્યાં ઘણી વખત તો કે ને કે અઘરો કેસ છે. ચોમાસાની જગ્યા પર શિયાળામાં વરસાદ પડી જાય. અત્યારે આ જે હું વિડીયો રેકોર્ડ કરું છું, માનો ને કે બધું તારીખ ને બધું નથી બોલતો, બટ જસ્ટ ગઈકાલે વાદળછાયું વાતાવરણ હતું. અલા, મેં કીધું ये क्या हो रहा है? બરસો રે મેઘા મેઘા. કઈ ભરોસો નહીં ભાઈ. ક્લાઇમેટ ચેન્જ, જે વાતાવરણમાં જે પરિવર્તન આવે છે, ગ્લોબલ વોર્મિંગ. સર આઈસ્ક્રીમ, ઓ આઈસ્ક્રીમ પૃથ્વીનો ગોળો છે અને તે ધુમાડા નીકળે છે. અમને એમ કે સરસ મજાની ચોકલેટ બ્રાઉની લાગે, ચમચી મારીને ખાઈએ. અમુક તો એવા હોય ને અલા યાર, ખરેખર ભૂખડી બારસ લોકો હોય છે. જ્યાં જોઈતા ખાવાનું, જ્યાં જોઈતા ખાવાનું, પાછા લખતા ફરે આઈ એમ ફૂડી. ફૂડીને છે ને બેટા શુદ્ધ ગુજરાતીમાં ભૂખડી બારસ કે ભાઈ, ખૌધરો અથવા ખૌધરી. પાછા લખે આઈ એમ ફૂડી. તો કે મેં મારા દીકરાના ફોટો જે મૂક્યા છે તેમાં પણ એવું તો લખ્યું જ છે ફૂડી. નાના બાળકોને ચાલે હવે. ગ્લોબલ વોર્મિંગ આ ડ્રેમેટિકલી અર્જન્ટ. બહુ નાટકીય રીતે, નાટ્યાત્મક, એક તો યાર આ ગુજરાતી ભાષામાં અમુક અમુક શબ્દો તો એવા હોય ને, નાટ્યાત્મક રીતે અર્જન્ટ છે આ બાબતો જે ખરી. એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ, બહુ ગંભીર સમસ્યા છે. ધેટ કેન લીડ ટુ કેલેમિટી. ઓરિજિનલ શબ્દ છે બેટા કેલેમિટી. કેલેમિટી અહીંયા લખવા કરતા નીચે નહીં લખું યાર, અહીંયા જગ્યા છે તો. કેલેમિટી શબ્દનો અર્થ થશે આફત. અને કેલેમિટસ એટલે આફતરૂપ. કોન્સિક્વન્સીસ નો અર્થ થશે રિઝલ્ટ, પરિણામ.
આફતરૂપ પરિણામો તરફ આપણને લઈ જાય છે. We do not need to wait for governments alone to find solutions to this terrible problems. આ જે ગંભીર સમસ્યા જે ખરી એનું સોલ્યુશન સરકાર શું કરતી છે, તું શું કરતો છે અલા યાર? અઘરો કેસ આ છે. આપણે બધી વસ્તુનો અડિયો દડિયો ફિઝિક્સમાં ભણાવવામાં આવે છે. આપણા સાવંત સર બહુ જોરદાર ભણાવે. ફિઝિક્સમાં ભણાવવામાં આવે છે. કોઈ પણ વસ્તુને ઊંચકવા કરતા એને સરકાવવી સરળ હોય છે. એ સર જરાક સમજણ નહીં પડી. કોઈ પણ વસ્તુને બરાબર છે. સપોઝ કરો કે આ જે સ્ટેજ જેવું જે હું જેના પર ઉભો રહીને રેકોર્ડિંગ અથવા આ બોર્ડ જે ખરું એને ઉચકવું તો એ અઘરું છે. એના કરતા એને સરકાવું તો ઈઝી છે. કોઈ પણ વસ્તુને ઉચકવા કરતા એને સરકાવી સરળ છે. દાખલા તરીકે જવાબદારી. સમજાય એને વંદન, નહીં સમજાય અભિનંદન. બસ સરકાર જ કઈ નહીં કરતી. સાચી વાત છે. સરકાર કચરો પણ નથી નાખતી. તમારી ને મારી શેરીમાં કચરો સરકાર નાખવા આવે છે? કે સર મતલબ કે બસ ચાલ લાગ ધંધે બેટા. તો each individual can play an important part by simply adopting more responsible lifestyle. એક આપણે જવાબદારી ભરેલી જીવન શૈલી અપનાવીએ. આપણી લાઈફસ્ટાઈલ એવી રાખીએ જવાબદારી ભરેલી કે સાહેબ જવાબદારી ભરેલી લાઈફસ્ટાઈલ એટલે કેવું? વેરી સિમ્પલ. હું જો ચોકલેટ ખાઉં છું તો એનું રેપર જે ખરું ગમે ત્યાં નહીં નાખી દઉં, ખિસ્સામાં મૂકી દેવાનું. બરાબર. ડસ્ટબિનમાં નાખો. જ્યારે ડસ્ટબિન સામે હોય તો વેરી ગુડ, નહીં હોય તો ખિસ્સામાં મૂકી દેવાનું. બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. રોજિંદા જીવનની આવી નાની નાની બાબતો કરવા જેવી ન કરવા જેવી. ઇટ ઇઝ ઓનલી રીઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. ઘણું મોડું થઈ જાય એના પહેલા આ એક જ આવી આપણે પોતે વ્યક્તિગત રીતે કંઈક આવા નાના 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 સ્ટેપ્સ ફોલો કરીએ, અમુક બાબતો નહીં ફોલો કરીએ તો ડેફિનેટલી કે મોડું થઈ જાય તે પહેલા बात बिगड़ने से पहले संवर जाएगी. સવાર લો સવાર ભણવા આવેલા છે. હા હા. It is important for all of us to think in terms of first reducing. હવે આ શબ્દ જે સમજી લેજો, આ reduce એટલે તો ઓછું કરવું, ઘટાડવું. આ એમિશન શબ્દ વારંવાર આવે છે. અહીંયા પણ એમિશન શબ્દ છે. બે ચાર લીટી છોડી છોડીને એમિશન એમિશન એમિશન. સાહેબ કોઈ હિરોઈન છે? હિરોઈન નહીં એલા. એમિશન નો અર્થ થશે નિકાસ, જેને આપણે કહીએ. આમ તો બીજો શબ્દ ઉત્સર્જન છે. ના ના, સાયન્સ વાળા પાછા કે નહીં કે બાયોલોજી તરફ પડી જશે. એ ઉત્સર્જન ની વાત નથી કરતો અલા. અમુક તો એટલા હોય મતલબ એનીવે ચાલજો. ઓફ CO2 એન્ડ કાર્બન ફૂટપ્રિન્ટ. સાયન્ટિફિકલી બહુ જ ટેકનિકલ ટર્મ્સમાં કાર્બન ડાયોક્સાઇડની જગ્યા પર એ લોકો કાર્બન ફૂટપ્રિન્ટ આવા શબ્દ પ્રયોગ કરે છે. જ્યારે જ્યારે પાઠમાં કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ આવે છે સમજી જવાનું કે દેશી ભાષામાં ધુમાડો. ભાઈ તું ખેલ ખતમ, ટાટા ફિનિશ ગયા, એવું જ કઈ આવે ને યાર. તો નેચર છે સૌથી પહેલા. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસિંગ એમિશન ઓફ CO2. જે કાર્બન ડાયોક્સાઇડ ધુમાડો જે બધી જગ્યાઓ પરથી નીકળે છે એને ઓછો કરવા માટે કંઈક આપણે વિચાર કરવો જોઈએ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ધુમાડો ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. એ સમગ્ર જે પ્રદૂષણ જે ખરું આખું પર્યાવરણની બાબતમાં સંદર્ભમાં વિચારીએ, પર્યાવરણની બાબતમાં જે પ્રદૂષણ ખરું એનો જ એક પ્રકાર છે કાર્બન ડાયોક્સાઇડ. બીજા કયા કયા પ્રકાર હોય? અવાજનું પણ પ્રદૂષણ હોય. હા સાહેબ હોય. પાણીનું પણ પ્રદૂષણ હોય. હા સાહેબ એ પણ હોય. અવાજ જ્યારે કરીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. હું ગાંડા જેવી વાત કરે. અવાજ જ્યારે કરીએ ત્યારે તો અવાજ જ નીકળે ને, કાર્બન ડાયોક્સાઇડ કાઢી આવી ગયો. હા તો એ જ કહું છું. અલગ 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 પ્રકારના જે પ્રદૂષણોનો આખો સેટ કરો, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ સબસેટ ઓફ ધ ઇકોલોજી, તો એનો જ એક ભાગ છે, પેટા પ્રકાર છે. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ એમિશન caused by an organization. કોઈ સંસ્થામાંથી, ફેક્ટરીમાંથી, કંપનીમાંથી ધુમાડો નીકળતો હોય, ઇવેન્ટ કોઈક એવો પ્રસંગ હોય ત્યાં એને કારણે પ્રદૂષણ થતું હોય, એને કારણે કંઈક ધુમાડો થતો હોય, પ્રોડક્ટ કોઈ પ્રોડક્ટ જ એવી હોય. પ્રોડક્ટ તો એવી કેવી હોય? Depends હવે એવી કે ધુમાડા છોડતી પ્રોડક્ટ હોય પણ ખરી. વ્યક્તિઓ દ્વારા કંઈક એવું પ્રદૂષણ કરવામાં આવે.
ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટ થ્રુ ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહારમાંથી ધુમાડો નીકળે, લેન્ડ ક્લિયરન્સ, જમીનનું લેવલિંગ કરતા હોય કે જમીન કોઈ જગ્યા પર ખોદતા હોય કે એ એવું રીતનું કંઈ પણ કામ ચાલતું હોય તો ત્યાં ધુમાડો નીકળી શકે, ત્યાંથી પ્રદૂષણ ફેલાઈ શકે. એન્ડ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન, કન્ઝમ્પશનનો અર્થ થશે ઉપભોગ ઓફ ફૂડ. ખોરાક આપણે બનાવીએ છીએ, ખાઈએ છીએ, એ બધી પ્રક્રિયામાં પણ ઘણું બધું પ્રદૂષણ આપણે કરતા હોઈએ છીએ. ફ્યુલ જે બળતણ જે ખરું, પેટ્રોલ, ડીઝલ, એ બધામાં પણ નેચરલ છે પ્રદૂષણ થાય છે. મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, કોઈક માલ, કોઈ વસ્તુ, કોઈ પ્રોડક્ટ બનાવવાની હોય તો તેમાં પણ પ્રદૂષણ થાય છે. મટીરિયલ્સ, વુડ, રોડ, બિલ્ડિંગ, સર્વિસીસ, કોઈ પણ બાબત પકડી લો, આજે મોસ્ટ પ્રોબેબલી બધી જ બાબતોમાં એક યા બીજા પ્રકારે પ્રદૂષણ થાય ને થાય છે. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent. Equivalent એટલે સમાન of other greenhouse gases emitted. સામાન્ય રીતે એ લોકોએ કીધું છે સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ. સરળ ભાષામાં જો સમજાવવું હોય તો આપણે એને એવી રીતે સમજાવી દઈએ છીએ કે ભાઈ કોઈ પણ ઘટના છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પ્રસંગ છે, કોઈ કંપની છે, કોઈ ઇવેન્ટ છે, તો તેનાથી કેટલું પ્રદૂષણ થયું, કાર્બન ડાયોક્સાઇડ, બસ એટલા એ શબ્દ પર આપણે ફોકસ કરીને સમજાવી દેતા હોઈએ છીએ. હવે આપ્યું છે as one begins this process, it soon becomes evident. એવિડન્સ શબ્દ આપણે સાંભળેલો છે, પુરાવા રૂપ. બહુ ગંદુ થઈ ગયું. That there is no way we can currently reduce emission of greenhouse gases to zero. પ્રદૂષણ બંધ નથી કરી શકવાના. પ્રદૂષણ બંધ નથી કરી શકવાના. પ્રદૂષણ છેલ્લા વર્ષોમાં જો બંધ થયું હોય તો કોરોના કાળમાં બંધ થયું હતું. યાદ આવ્યું? બહુ બધા એવા ફોટોઝ આવેલા હતા, હજુ પણ નેટ પરથી મળી રહેશે, કે સપોઝ કરો તાજમહલ બિફોર એન્ડ ડ્યુરિંગ કોરોના, આવું ચેક કરજો. બધું ફેક્ટરીઓ બંધ, વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ, કોઈ મોટી ઇવેન્ટ નહીં, કંઈ જ નહીં, કોઈ જગ્યા પર કંઈ સળગાવવાનું નહીં, એવું કંઈ જ નહીં હતું. એટલે તે સમયે ધુમાડા પણ નહીં હતા. એ સમયે પ્રદૂષણ બહુ ઓછું થઈ ગયેલું. અને એવું કહેવાતું કે જે તાજમહલ કદાચ 1-2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ નહીં દેખાતો હતો, તે 5-7 કિલોમીટર દૂરથી સ્પષ્ટ જોઈ શકાતો હતો ઊંચાઈ પરથી. બરાબર, ચાલો. ઓકે, તો એને આપણે પ્રદૂષણને ઝીરો પર તો લાવી નથી શકવાના. એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર, ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલનો અર્થ થશે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં શબ્દ છે અશ્મિભૂત ઈંધણ. મસ્ત વાગ્યું ને? સમજણ પડી? मतलब ये शब्द कहीं पे दिखेला दिखेला लगता है, સાંભળેલા સાંભળેલા લગતા હે. એનીવે, ફોસિલ ફ્યુલ એટલે જેને આપણે શું કહીએ, પુનઃ અપ્રાપ્ય, એવું છે, પાછું મેળવી ન શકાય તેવું, પુનઃ અપ્રાપ્ય ઉર્જા, ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ. આપણે આપણા અર્થતંત્રના કોઈ પણ પાસાની વાત કરી લઈએ, મેન્યુફેક્ચર ઉત્પાદનની વાત કરીએ, ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહારની વાત કરીએ, એગ્રીકલ્ચર ખેતીવાડીની વાત કરીએ, હેલ્થ કેરની વાત કરીએ, દરેકે દરેક જે આ બધા અંગો જે ખરા એ છેલ્લે તો પુનઃ અપ્રાપ્ય, જે પાછું નથી મળવાનું. દાખલા તરીકે મેં અવિનાશ સરને અમારા ફિઝિક્સ વાળા જે આમ તો સાયન્સ વાળા અવિનાશ સર જે ખરા, એમને પૂછ્યું, મેં કીધું સાહેબ આનો મતલબ શું થાય? કે સાહેબ કોલસો ને એવી જે વસ્તુ હોય ને એને પુનઃ અપ્રાપ્ય કહેવાય. મતલબ કે મેં કીધું કે પાછું મળે નહીં. એમાંથી જ આવેલી ઉર્જા અને એવા જ સંસાધનો પર આ બધું ચાલતું હોય છે. ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી વપરાઈ ગઈ તો વપરાઈ ગઈ, પતી ગયો ખેલ. એગ્રીકલ્ચર ખેતીવાડી, ખેતીવાડીમાં શું હશે તમે જાણો. હેલ્થ કેર, એમાં પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે વન ટાઈમ યુઝ, ઇવન સિમ્પલ ઇન્જેક્શન જે ખરું તે પણ આપણે બીજી વખત નથી વાપરતા, સીધી વસ્તુ છે, વાપરવું જોઈએ પણ નહીં. એઝ વી સીક એટલે જરૂર હોવી, એન્ડ ડેવલપ ઓલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, આપણે ઉર્જાના અલગ અલગ વૈકલ્પિક જે સોર્સિસ જે ખરા તેને આપણે શોધખોળ ચાલુ છે, તેનું ડેવલપમેન્ટ ચાલુ છે.
સોલર પાવર વિશે પાઠ આપણે 8મા ધોરણમાં જ ભણી ગયેલા હતા. એન્ડ એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વેઝ વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ અનડિનાયેબલ, જેને શું કહીએ આપણે, અવગણી ના શકીએ, અવગણી ના શકીએ એવી એક રિયાલિટી, જેનો સ્વીકાર કરવો જ પડે એવી એક હકીકત આપણે સ્વીકારવી રહી ભાઈ, that considerable CO2 emissions from economic activity in the globe will continue. આખા સમગ્ર વિશ્વમાં જે અર્થતંત્રની બધી પ્રવૃત્તિઓ ચાલે છે ને, તેમાંથી નોંધપાત્ર ખબર પડે કે ભાઈ ધુમાડો નીકળતો છે અથવા તો પ્રદૂષણ થાય છે, કન્સિડરેબલ CO2 એમિશન ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ વિલ કન્ટિન્યુ, એ ભાઈ ચાલુ રહેશે ભાઈ, નજીકના ભવિષ્યમાં આના પર કોઈ અટકવાનું નથી. એન્ડ પરહેપ્સ એસ્કેલેટ, એસ્કેલેટ નો અર્થ થશે ઇન્ક્રીઝ, વધારવું, ઓવર ધ ફોરસીએબલ ફ્યુચર, જે આગામી 5, 7, 10 વર્ષનું ફ્યુચર જે આપણે જોઈ શકીએ છીએ, એમાં આમાં કોઈ ઘટાડો નથી થવાનો, આ બાબતોમાં પ્રદૂષણમાં વધારો થવાનો ને થવાનો. The only cogent way to take this issue head on is to offset the emission. We cannot eliminate. Eliminate એટલે દૂર કરવું. આ બધા રિયાલિટી શોમાં પણ એલિમિનેશન રાઉન્ડ આવે, હટાવવું જેને આપણે કહીએ. તો આપણે મુદ્દા પાછો એના પર આવીએ. કોજેન્ટ શબ્દનો અર્થ હશે સચોટ, જેને આપણે કહીએ સચોટ. ધ ઓનલી કોજેન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ, એકમાત્ર એવો સચોટ રસ્તો જે છે, એકમાત્ર એવો ઓકે ને કે મુદ્દો જે ખરો જેને આપણે સમજી લેવાની જરૂર છે, head on is to offset the emission. We cannot yet eliminate. આપણે આ પ્રદૂષણને, જે આ બધું ઉત્સર્જન થાય છે, કાર્બનનું ઉત્સર્જન થાય છે, એને આપણે નજીકના ભવિષ્યમાં હટાવી શકવાના નથી, એને દૂર કરી શકવાના નથી, આની સાથે જ જીવવાનું છે, એમાં કોઈ બેમત નથી. Here is a list of simple things that everyone can do in order to, નિયમ પ્રમાણે, in order to, આ જે ખરું એ પર્પસ દર્શાવે, ફંક્શનમાં પૂછી શકાય. ફાઇટ અગેન્સ્ટ ધ મેનેસ ઓફ ગ્લોબલ વોર્મિંગ. મેનેસ શબ્દનો અર્થ થશે શું કહીએ ને, એક તો શબ્દ છે ખતરો, જોખમ, રાક્ષસના સંદર્ભમાં એમ, એટલે એ રીતે વિચારી શકાય. બટ મેનેસ, જોખમ, ખતરો ઓફ ગ્લોબલ વોર્મિંગ, કે ભાઈ અહીંયા થોડીક પદ્ધતિઓ આપી છે, થોડા સ્ટેપ આવ્યા છે, થોડા નહીં બહુ બધા પોઈન્ટ આપ્યા છે, 19 જેટલા પોઈન્ટ આપ્યા છે. અને આ જે ગ્લોબલ વોર્મિંગનો જે ખતરો ખરો, જે જોખમ ખરું, એની સામે લડવા માટે દરેક વ્યક્તિએ આ બધા સિમ્પલ સ્ટેપ્સ જે ખરા તે અપનાવવા જોઈએ. એન્ડ એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ, અને સાથે સાથે કઈ રીતે આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ તેનો પણ વિચાર કરવો જોઈએ. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. અમુક અમુક આઈડિયા તો એવા હોય છે કે જેમાં કોઈ પૈસા લાગતા નથી. કચરો કચરા પેટીમાં નાખવો, આમાં કોઈ રૂપિયા નથી લાગતા, ખાલી મગજ લાગે છે. Some other require a little effort or investment, but can help save a lot of money in the medium or long term. કેટલાક સ્ટેપ્સ એવા પણ છે જેમાં હમણાં કદાચ થોડા ઘણા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પણ પડે, પરંતુ એ લાંબા ગાળે બહુ રૂપિયા આપણે બચાવી શકીએ એમ છે ને. પર્યાવરણ તો બચવાનું જ, આપણે પણ બચવાના. Some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as a citizen's charter. અને આમાંના કેટલાક some of these hold out સ્ટ્રોંગ અપીલ, ખરેખર એ અમુક અમુક પોઈન્ટ એવા છે કે જેને આપણે કરવા જ પડે, એને અમલમાં મૂકવા જ પડશે. એક સભાન નાગરિક તરીકે, એક સભાન નાગરિક તરીકે, એક નાગરિક તરીકે આપણી જવાબદારીના ભાગરૂપે આપણે એ સ્ટેપ્સ અપનાવવા જોઈએ. કયા કયા પોઈન્ટ્સ આપ્યા છે તે જોઈએ. સોલર હીટર, સોલર રૂફટોપ્સ એન્ડ સોલર લેન્ટર્ન્સ. લેન્ટર્ન્સ નો અર્થ થશે ફનસ, ફનસ should be installed in every household, especially in remote areas. અને કમનસીબી એ છે કે સિટી એરિયામાં
સિટી એરિયામાં આપણે સોલર પેનલ ને સોલર રૂફટોપ ને લાગેલું જોઈએ છે. ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ખરેખર લગાવવા જેવું છે ત્યાં લગાવ્યું જ નથી. બહુ ઓછા લોકો લગાવે છે. અઘરો કેસ છે. અવેરનેસ કેમ્પેઇન, જાગૃતિ અભિયાન જેને આપણે કહીએ. Be initiated for using solar lanterns, NGOs અને એ આજે પેલા સૌર ફાનસ સૌર સૌર ઉર્જાથી ચાલતા ફાનસનો ઉપયોગ વધારવા માટે પણ જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ. એનજીઓસ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ અને એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કોઈ સંસ્થાનું નામ નથી લેતો, બધી જ એનજીઓ જે ખરી તે સારું જ કામ કરતી હોય છે. તો એ લોકો જે ખરા એમને આ બાબત એ લોકો કારણ કે એકદમ મતલબ છેવાડાના માણસ સુધી જોડાયેલા હોય છે. એ લોકો એવા એરિયામાં જઈને કામ કરતા હોય છે. તો એ આમાં મહત્વનો ભાગ ભજવી શકે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. લાખો ઘરો એવા છે કે જેમાં હજુ પણ વીજળી જેવી સામાન્ય જે બેઝિક નેસેસિટી જે ખરી એ નથી. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધેમ. આ વસ્તુ જે ખરી સૌર ઉર્જા વાળો જે કન્સેપ્ટ ખરો એ એમના માટે વરદાન રૂપ સાબિત થશે. ત્રીજો પોઈન્ટ, print out should be taken from printer only when it is absolutely inevitable. Inevitable નો અર્થ થશે કે કમ્પલસરી થઈ જાય, ચાલી જ નહીં શકે ભાઈ, હવે તો પ્રિન્ટ આઉટ કરવું જ પડશે. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. પહેલા ભાઈ બધું એડિટિંગ કરી લો. આ તો એક પ્રિન્ટ કરશે નહીં 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 અલા, આ જો ને કેટલા 10-12 ભૂલ છે, સુધારો. હા ક્યાં હવે જો હજુ અલા 2 ભૂલ રહી ગઈ. પહેલા ઉપર સ્ક્રીન પર જ વાંચેલો, કેમ સ્ક્રીન પર નથી વંચાતું? સાહેબ મજા નહીં આવે, મજા નહીં આ રહા હે. તારી મજામાં કે ને આખા પર્યાવરણ સજા થઈ જાય છે ભાઈ, અઘરો કેસ થઈ જાય. So, and then only a printout option should be exercised. Reading work could be performed on PC monitor or laptop, direct laptop માં કે monitor પર વાંચી લો, ચાલે કે નહીં ચાલે. This would hugely cut down paper consumption and save numerous trees. અને આનાથી જે કાગળ જે ખરો તેનો ઉપયોગ જે ખરો બહુ મોટા પાયે ઘટાડી શકાશે અને કેટલાય સંખ્યાબંધ વૃક્ષોને પણ આપણે કપાતા બચાવી શકીશું. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે નંબર 4, ઇટ ઇઝ ઓફન સીન ધેટ પેમ્પલેટ્સ કાગળિયા જાહેરાતના જે ખરા આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ. અરે 20,000 પ્રિન્ટ પેમ્પલેટ જે ખરા હેન્ડબિલ જે ખરા છપાવી કાઢ્યા, બર્ડ વેચી કાઢ્યા, પછી બધું રોડ પર. તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપીને બહાર નીકળો છો ત્યારે ચેક કરજો, એ જે તમારું જે એક્ઝામ સેન્ટર હોય છે ને તેની બહાર પણ બધા અલગ અલગ ક્લાસીસ ને કોમ્પ્યુટર ક્લાસ વાળા ને સ્પોકન ઇંગ્લિશ ને બધું વેકેશનમાં આ કરો તે કરો એના બધા પેમ્પલેટ્સ કાગળિયા જે ખરા ને પડેલા હશે, ખાસ કરીને છેલ્લા દિવસે. એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ. કોઈ આડેધડ ડિક્શનરીમાં પણ આ જ શબ્દ આપેલો છે, અંધાધૂંધ જેને આપણે કહીએ, અંધાધૂંધ. એ જે ખરા તે એ વહેંચવામાં આવે, જે આવે તેને પકડાવતા જઈ લેજો, એ સાહેબ લેજો, સાહેબ 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 આ કાગળ લેતા જાઓ. ટુ ઓલ એન્ડ સન્ડ્રી, એકે એક વ્યક્તિને આપે વિધાઉટ એની રિગાર્ડ ટુ ધેર રિલેવન્સ ટુ ધ રિસિપેન્ટ. જેને આપે છે તેને એની જરૂર પણ છે કે કેમ, જોયા વગર જ કેને વેચતા હોય. લેટર ઓન ધીઝ ટ્રેશ પેપર, કચરો lie discarded on streets, leaving an enormous burden. ભયંકર, પ્રચંડ, વિપુલ પ્રમાણમાં, બહુ પુષ્કળ પ્રમાણમાં બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. શેરીઓ પર એકલો કચરો, ગંદકી કે ને કે મતલબ પસ્તી જાણે બધું પડેલી હોય. એમણે શબ્દ પ્રયોગ બહુ ટ્રેશ પેપર, કચરો થઈ ગયેલો હોય. પેમ્પલેટ જે ખરા જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી પેમ્પલેટ, પડ્યું એટલે કચરો, પસ્તી. Printing of pamphlets should be regulated and disseminated. Disseminated આ શબ્દનો અર્થ થશે પ્રચાર કરવો. ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. જે જરૂર છે એવા વ્યક્તિને આપો ને એમ. તે કે ને કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસનું કાગળિયું જે ખરું તે મજૂરિયાને આપતા હોય, તો મજૂરીઓ કાં સ્પોકન ઇંગ્લિશ કરવા જવાનો ઓલા દાદા દાદીને આપતા હોય, લે દાદી વાંચો બેહીને. દાદી કે ભાઈ આ તો અઘરો કેસ કર્યો. પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. હાલના જે મતલબ કે જે જૂના જમાનાના એસી જે ખરા તે હાલમાં પણ આપણે વાપરતા હોઈએ છીએ તેની વાત છે.
ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ. કન્વેન્શનલ શબ્દનો અર્થ થશે કે જૂના, પુરાણા. એર કન્ડિશનર્સ લેટેસ્ટ એની સરખામણીમાં એના બદલે જે તમે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. હાલમાં બધા આવે છે 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 5 સ્ટાર. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. 50% સુધી એ લોકો વીજળી બચાવી આપે છે આપણને. પોઈન્ટ નંબર 6, ડોન્ટ લીવ એપ્લાયન્સીસ. સાધનો જે ખરા ઓન સ્ટેન્ડ બાય મોડ, એને સ્ટેન્ડ બાય મોડમાં મૂકીને જવાની જરૂર નથી. સપોઝ કરો કે જ્યારે આ ભણાવતા હોઈએ છીએ, અમારી વાત કરીએ, અમે આ જનરલી બંધ જ રાખતા હોઈએ કારણ કે અમને ખબર છે આટલું મોટું બોર્ડ, આપણે મોબાઈલ જે ખરો તે એમ જ ચાલુ રાખીને જો આપણે યસ આ બેટરી ડાઉન થઈ જાય, મતલબ કે બેટરી વપરાય તો છે. તો આને પણ જે ખરું આમ જ મૂકીને જઈએ તો નેચર છે કે ભાઈ વીજળીનો ઉપયોગ થવાનો, વીજળી વપરાવાની. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. એને ભાઈ બંધ કરી દો, બંધ કરી દો. સપોઝ કરો કે એવું હોય કે તમે કોમ્પ્યુટર પર, લેપટોપ પર કામ કરો છો અને 2, 3 કે 5 જ મિનિટનું કામ છે કે સાહેબ નીચે પેલો જે કે ને કચરા વાળો આવ્યો છે ને તેને કચરો આપે, તો બરાબર છે, તો એને તમે કે ને કે સ્ટેન્ડ બાય મોડમાં મૂકી શકો. બાકી તમે કે ભાઈ હું જરાક બજારમાં આંટો મારીને આવું કે બસ સ્ટેશન પર આંટો મારીને આવું, મારા મિત્રને ત્યાં જરાક કે ને કે અડધો કલાકમાં જ આવ્યો, ચાલુ મૂકી. હા, અડધો કલાક એટલે ક્યાં જઈને ઉભું રહી ભાઈ. પોઈન્ટ નંબર 7, પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રાઇવન સ્કૂટર્સ. દેશી ભાષામાં ઈ બાઇક, ઈ સ્કૂટર જે આવે છે બેટરી વાળા, કોઈ કંપનીનું નામ નથી લેતો, વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન, કે જેમાં બિલકુલ અવાજનું કે ધુમાડાનું પ્રદૂષણ થતું જ નથી. નો ડાઉટ મેં એવું કંઈક સાંભળ્યું છે કે એમાં બેટરી જે બનાવવાની પ્રક્રિયા તેમાં કદાચ કંઈક પ્રદૂષણ થાય છે, બટ ઓવરઓલ પ્રદૂષણ એ બી પોસિબલ ઓછું થતું હશે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ, એડ કરવું. Their present single run which is around 70 kilometers at present. જ્યારે પાઠ બનેલો 2017માં, ત્યારે આ ઈ સ્કૂટર નવા નવા આવેલા હતા અને ત્યારે એક વખત ચાર્જ કરો તો 60 કે 70 કિલોમીટર ચાલતા હતા. આજની તારીખમાં 125, 150 કિલોમીટર સુધી આરામથી ચાલે એવા ઈ સ્કૂટર અવેલેબલ છે. તો એમાં સુધાર વધારા થયા છે, ઓગમેન્ટ વધારો થયો છે. સચ વ્હીકલ્સ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી, મળે જ છે, સરકારની સબસિડી મળે જ છે. ઓલ્સો બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિજિબલ. નેગ્લિજિબલનો શબ્દ અર્થ થશે ઇનસિગ્નિફિકન્ટ, એકદમ મામૂલી, એકદમ તુચ્છ, બહુ ઓછા પ્રમાણમાં પ્રદૂષણ થતું હોય છે એનાથી. પોઈન્ટ નંબર 8, વી શુડ રીઓરિયન્ટ, ચેન્જ ધ ફોકસ. ઓરિયન્ટ શબ્દનો થશે ફોકસ. આપણે આપણું ફોકસ બદલવું જોઈએ. અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ બોથ એટ હોમ એટ ઓફિસ. ઘરમાં આપણે આપણી ઇલેક્ટ્રિસિટી યુઝ જે કરો, પંખો, લાઇટ જે કરો, એ મમ્મી પણ આપણને ખીજવાય, પપ્પા પણ ખીજવાય, પેલા રૂમમાં, તારા રૂમમાં લાઇટ કેમ ચાલુ છે? પપ્પા એમ જ જરાક કે ને ચાલુ રહી ગઈ, ચાલુ રહી ગઈ એટલે જા બંધ કર. અને ક્લાસરૂમમાં અથવા તો ઓફિસમાં જવા દે ને, ચાલુ રહી તો શું ફરક પડે, તો આપણને થોડોક મારે હું એ મેન્ટાલિટી જ આ છે. ઘરે શું અને મારે શું એ કઈ નહીં, તો પછી મારું મને શું ને આમાંથી ઊંચા નથી આવતા. મારે શું અને મારું શું. ઓકે. ફોર ઇન્સ્ટન્સ, દાખલા તરીકે, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાયર ઓર નોટ ઇન યુઝ. એસીની જરૂર નહીં હોય, એસી નો ઉપયોગ નહીં કરતા હોઈએ, એમને ચાલુ મૂકીને એસી ચાલુ રાખીને રિસેસમાં નીકળી જતા હોય અમુક વિદ્યાર્થીઓ. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. હું નથી કહેતો, ચોપડીમાં લખ્યું છે, ઓફિસમાં આપણે આવા કેરલેસ થઈ જઈએ છીએ. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એન્ડ અનવોન્ટેડ પ્લેસીસ. બિનજરૂરી, અનવોન્ટેડ હોવું જોઈએ, અનવોન્ટેડ પ્લેસીસ ઓર આવર્સ. બિનજરૂરી જગ્યાએ અને બિનજરૂરી સમયે આપણે લાઇટ અને પંખા ચાલુ જોતા હોઈએ છીએ. Houses and offices should be constructed to receive natural sunlight. કુદરતી પ્રકાશ, એના પર સૂર્યપ્રકાશ વધારે આપણને મળે એ પ્રકારે ઘર અને ઓફિસનું બાંધકામ થવું જોઈએ. આપણે આપણા લોકો એવું કહેતા કે ઘર જે ખરું ને પૂર્વાભિમુખ આવવું જોઈએ, પૂર્વ પશ્ચિમ આવવું જોઈએ, જેથી કરીને સવારે અને સાંજના સમયે ઘરમાં સૂર્યપ્રકાશ પડે. ઉત્તર દક્ષિણ ઘરને આવું એવું કહેવાય છે, બહુ સારું ગણવા નહીં આવે. કેમ? રીઝન આ છે, ખાલી રીઝન આ છે કે સૂર્યપ્રકાશ ઉત્તર દક્ષિણ હશે, સૂર્ય આ બાજુ હોય તો પ્રકાશ એમાં પડશે જ નહીં. દિવસના ટાઈમે પણ તમારે લાઇટ ચાલુ રાખવી પડે. Houses and offices
should be એ તો પતી ગયો ને. ઓબ્વિએટિંગ યુઝ ઓફ, ઓબ્વિએટિંગ મતલબ કે અવોઇડિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ, પતી ગયું. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, તમે કશે સ્કૂલે જવું હોય, જો નજીકમાં જ હોય, અડધો પોણો કિલોમીટર કે 1 કિલોમીટર, તો ચાલીને જાઓ. આપણા દાદા લોકો એવું કહેતા હોય, અમે 5-5 કિલોમીટર ચાલીને જતા, 7 કિલોમીટર ચાલીને, અમે 10-10 કિલોમીટર ચાલીને સ્કૂલે જતા. સ્કૂલ એટલી બધી દૂર હું કામ બનાવેલી હશે? નહીં, મતલબ કહેવાનું તાત્પર્ય છે કે ત્યારે લોકો એટલું દૂર દૂર બધે રહેતા હતા. અને મુદ્દો એ છે કે ચાલીને જશો તો એક્સરસાઇઝ થઈ જશે, મિત્રો સાથે થોડું વાતો ગપ્પા મારતા મારતા જઈશું, મજા આવશે. સાયકલિંગ કરીને જઈ શકો. કાર પુલિંગ, કાર પુલિંગ નો અર્થ શું થાય છે કે કાર શેરિંગ. સપોઝ કરો કે ભાઈ હું મારી ઓફિસ જે ખરી તે 10 કિલોમીટર દૂર છે, વચ્ચે જ મારા મિત્રનું પણ ઘર આવે છે, એક ત્રીજો મિત્ર પણ વચ્ચે જ રહે છે, અથવા તો જરાક જ ત્યાંથી ટર્ન લઈને જાઉં, અથવા તો એવું બને છે, અથવા એવું બને છે, સમજજો સમજજો, ફોર એક્ઝામ્પલ હું આ પોઈન્ટ પર રહું છું અને મારી ઓફિસ જે ખરી તે અહીંયા છે, આ બી પોઈન્ટ પર છે, મારો મિત્ર જે ખરો તે અહીંયાથી આમ જોડાય છે, મારો મિત્ર અહીંયાથી જોડાય છે, તો એને કહેવાનું કે ભાઈ તું ગાડીમાં અહીંયા આવીને કોઈ જગ્યા પર ગાડી તારી પાર્ક કરી દે, આપણે બે જણા સાથે એક જ કારમાં જઈશું, રિટર્નમાં હું તને અહીંયા ડ્રોપ કરી દેવા, તારા ઘરે જતો રહેજે, હું મારા ઘરે જતો રહેવા, એક દિવસ તું ગાડી લેજે, એક દિવસ હું ગાડી અહીંયા મૂકી દઈશ. તો આ રીતે કરવાથી બે ગાડી, મિત્ર સાથે વાતો કરતા કરતા સાથે જવાશે, એક આ બેનિફિટ. બીજો, રોજ એકનું તો પેટ્રોલ બચશે, રોજ એકનું પેટ્રોલ બચશે. ઓવરઓલ 30 દિવસ ના અંતે 15 દિવસનું તમારું પેટ્રોલ બચવાનું, આટલું અંતર જે કાપતા હતા તે, જવાનું ને આવવાનું બેવ. ઠીક છે, 1-2 કિલોમીટર હોય તો કઈ વાંધો જ નથી, પણ જો આ 10-10, 15-15 કિલોમીટર દૂર હોય, તો તેવા સમયે આ વસ્તુ જે ખરી રોજના 10 કિલોમીટર જો બચતા હોય, જવાના 10, આવવાના 10, 20 કિલોમીટર, મહિનાના છેલ્લે કઈ નહીં તો 500 કિલોમીટર, વિચાર કરો કેટલું પેટ્રોલ અને કેટલું પૈસા બચી શકે. અને સાથે પાછી મિત્ર સાથે વાતો કરતા કરતા જવાની મજા તો અલગ જ છે, એની તો કોઈ કિંમત જ નથી, એ અમૂલ્ય છે. એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસમાં જઈ શકો, જે કે પણ બસ, કાર, જે કે પણ હોય તે પબ્લિક ટ્રાન્સપોર્ટ. નંબર 10, યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, સાયકલનો યુઝ વધારવો જોઈએ, એને પોપ્યુલર બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ, મહિનામાં એક વખત સાયકલ ડે રાખો. આ બધી સલાહ તમે અમને આપતા છે, તમે પોતે આના પર કઈ અમલ કરો છો ખરા? મેં ગાંડા ચાડા એવા કરેલા છે કે એપ્રોક્સિમેટલી 20,000 નો ખર્ચો કરીને મેં સાયકલ લીધેલી છે. ચાલે, તો આમાં 20,000 નો સાદી સાયકલ પણ લઈ શકાય. મને એવો મોહ હતો કે મારે ગિયર વાળી ને બધી જમ્પિંગ વાળી ને એવી રીતની સાયકલ જોઈતી છે, તો મેં 20,000 નો ખર્ચો કરીને લીધી છે. અને વચ્ચે તો એક એવો પણ સમય, અમુક આવું બોર્ડની પરીક્ષાનો ને એવો માહોલ હોય ને ત્યારે એટલું બધું સાયકલિંગ નહીં કરી શકાય, પણ એવી રીતનું હોય ત્યારે હું રોજનું એપ્રોક્સિમેટલી, જો મારી ભૂલ નહીં થતી હોય ને, તો ઓવરઓલ 15-15, 17-17 કિલોમીટર મેં સાયકલિંગ કર્યું છે. અને અમારા નજીકમાં પણ એક એવા ભાઈ જે ખરા તેને હું ઓળખું છું કે જે ડેઈલી ડેઈલી કંઈક 35 કિલોમીટરનું સાયકલિંગ કરે, 17-18 કિલોમીટર દૂર જાય ને ત્યાંથી પાછા રિટર્ન આવે. સન્ડે સન્ડે એ ભાઈ જે ખરા તે 100 કિલોમીટરનું સાયકલિંગ કરે, 50 કિલોમીટર દૂર સુધી જાય અને 50 કિલોમીટર પાછા રિટર્ન આવે. કીધું હું જો 50 કિલોમીટર સાયકલ હાંકતો હાંકતો જાઉં, જતી વખતે તો સાયકલ પર જાઉં, પણ આવતી વખતે બોલો શ્રી રામ, અઘરો કેસ કરી નાખે. કીધું આપણે એટલું બધું નહીં થાય, તો કે કરી શકાય, કરી શકાય, કઈ જ વાંધો નહીં આવે. એ ભાઈની ઉંમર કદાચ મારા કરતા વધારે છે, થાય 50 વર્ષની ઉંમરે પણ સાયકલિંગ કરવા વાળા લોકોને મેં જોયા છે, અને બહુ જબરજસ્ત સાયકલિંગ કરે છે. એનીવે. So on that day, cycle riding alone should be allowed. સાયકલ રાઇડિંગ જે ખરું તેને જ ભાઈ પરમિશન આપવાની, ગેટમાં એન્ટ્રી જ નહીં મળે. બટ બારિંગ ઇમરજન્સીસ, જો ભાઈ કઈ એવી ઇમરજન્સી સિચ્યુએશન આવી ગઈ, મેડિકલ ઇમરજન્સી હોય, તો ભાઈ કે નહીં કે તમે બીજું વાહન લઈ જઈ શકો, કાર કેવી રીતનું, બાકી સાયકલ જ એલાઉડ છે. પીપલ યુઝ ટુ ગો ફોર ધેર ડેઇલી ચોર્સ. ચોર્સ શબ્દનો અર્થ હશે રોજિંદા કામ, રોજિંદુ કામકાજ. ઓન સાયકલ ઇન ઓલ્ડ ટાઈમ્સ, हमारे जमाने में સાયકલ પર જતા. અમે અમારા વાલીઓને કહેતા, પપ્પા બસ સ્ટેશન પર જવાનું છે, જરાક સાયકલ આપો નહીં. કઈ જરૂર નથી, ચાલતો જા. મમ્મી પપ્પાને કેની સાયકલ આપે યાર, અમે હું આપું એને, જરાક સાયકલ પર જવા દો ને, એમાં હું છે ત્યાં, ચાલ લઈ જા જા, આ છુઈને હાંકજે. અમારે જમાને
આજની તારીખમાં તો બાઈક વગર તો ચાલે જ નહીં. મેં અમારા કે એરિયામાંથી મર્સિડીઝ અને બીએમડબ્લ્યુની પાછળ સાયકલના સ્પેશિયલ પ્રકારના હેન્ડલ હોય ને તેની ઉપર સાયકલ ટીંગાડી હોય ને એ લોકો કે જતા હોય આવા મેં સીન જોયા છે. એ 1 વર્ષ પહેલાની જ વાત. હમણાં મેં મારું ગામ બદલી નાખ્યું છે. એનીવે વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? એ જ આપણે આજે કેમ નહીં કરી શકીએ? ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ, હું જે વાત કરું છું ને તે આની વાત કરું છું. મનોરંજન માટે એ લોકો સ્પેશિયલ સિટી એરિયામાંથી 40-40, 50-50 કિલોમીટર દૂર એવરી સન્ડે સવારની પોરના કે ને કે લોકો મતલબ સવારની પોર મતલબ કે 10-11 શાંતિથી નીકળે, 10-11-12 વાગે નીકળતા હશે. એ બસ એ એરિયામાં જંગલ વિસ્તારમાં સાયકલ હાંકે અને પછી રાત્રે કે ને કે પાર્ટી બાર્ટી કરીને પાછા કે ને કે ઘર તરફ. We can opt for bicycle instead of car or motorbike. આપણે કે ને કે એનો વિકલ્પ પસંદ કરી શકીએ. પોઈન્ટ નંબર 11, બાય ઇન્ટેલિજન્ટલી. થોડુંક બુદ્ધિપૂર્વક કંઈક ખરીદી પણ કરો. One bottle of 1.5 liter requires less energy and produces less waste than 3 bottles of half a liter each. તમે અડધા લીટરની 3 બાટલી લેશો, એની જગ્યા પર 2 લીટરની 1 બોટલ લો, તો એમાં પ્રોડક્શનનો કોસ્ટ પણ ઓછો હોય અને એ સસ્તી પણ પડશે અને સારી પણ પડશે. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ જે ખરા, જેમાં કાગળનો ફરી જ ઉપયોગ કરવામાં આવ્યો તેવી પ્રોડક્ટ ખરીદો. ઇટ ટેક્સ 70% to 90% લેસ એનર્જી. એમાં 70 થી 90% ઓછી ઉર્જા વપરાયેલી હોય છે. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વ. જે જંગલો જે ખરા તેનું આપણે રક્ષણ કરવું જોઈએ, એને આપણે જાળવણી કરવી જોઈએ. બાય વન એન્ડ ઓલ, ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો પ્લે અ ક્રિટિકલ, મહત્વનું ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ઇન કાર્બન કંટ્રોલ. એમાં તો કોઈ બેમત છે નહીં. બેરેન શબ્દનો અર્થ હશે વેરાન અથવા તો વેરાન. ઉજ્જડ દેશી ભાષામાં એકદમ પેલી આના જેવી જગ્યા કે એને રણ વિસ્તાર જેવી જગ્યા હોય ને તે. સ્ટ્રેચીસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ. એને ભાઈ એને ખેડવું જોઈએ. એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુલ ક્રોપ્સ શુડ બી એનકરેજ. અને એવા પ્રકારના પાક બાયોફ્યુલ કે એવા પ્રકારના પાક કે જેમાંથી આપણે એનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ, એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, એની ખેતી કરવી જોઈએ. ઇથેનોલ એન્ડ જેથ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુલ્સ. આ બે કેમિકલ કહો કે જે કંઈ પણ કહો તો એ રસાયણ કહો કે જેમાંથી વધારે મળતું હોય એવા વસ્તુઓ જે ખરી તેનું આપણે ખેતીવાડી કરવી જોઈએ, એનું ઉત્પાદન પર ફોકસ કરવું જોઈએ. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક certainly have a pronounced ecological age over conventional plastic. જે જૂના પ્લાસ્ટિક જે ખરા, જે બળે પણ નહીં, એટલે સળગે તો ખરા પણ ત્યાર પછી પણ ધુમાડો ને પ્રદૂષણ જ કરે. એની જગ્યા પર બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, મતલબ કે જે પ્લાસ્ટિક બાયોલોજિકલ પ્રોસેસ દ્વારા જેનો નાશ થઈ શકે એને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કહેવાય. બાકી તો સાયન્સના વિદ્યાર્થી મારા કરતાં વધારે જાણે. બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. એને એવી વસ્તુઓમાંથી બનાવવામાં આવતું હોય છે કે જેને પાછું આપણે રિન્યુ કરી શકીએ, એમાંથી કંઈક બીજું બનાવી શકીએ. પ્લાસ્ટિકનું ભંગાર લેવાવાળા કેમ પ્લાસ્ટિકનું ભંગાર લઈ જાય છે? નહીં ખબર હોય આપણને. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ, જે ભીનો કચરો ને સૂકો કચરો જે ખરો, શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી. એનો આપણે કે ને અલગ રીતે નિકાલ કરવો જોઈએ, એને ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેસ ફ્રોમ ધ માર્કેટ. માર્કેટમાંથી એવા ભૂરા અને કદાચ બ્લુ અને ગ્રીન કલરના એવા ડસ્ટબિન મળે જ છે, એ ખરીદવા જોઈએ. એન્ડ ધ અધર મટીરિયલ રિક્વાયર્ડ વિચ ઇઝ સોડસ્ટ. સો શબ્દનો અર્થ હશે હેક્સો, સો મિલ. મતલબ કે લાકડા કાપવાથી જે ડસ્ટ, આના માટે એક શબ્દ અલગ છે, વેર શબ્દ છે. જો તમારા દાદા દાદીને જો તમે પૂછો ને વેર, આ તો થઈ ગયું વેર. વેર શબ્દ છે. હા સાહેબ પેલું વેર એટલે ક્યાં? એ નહીં, લાકડાનો ભૂકો આવે.
આપણે ત્યાં પણ કદાચ ફર્નિચર કે એવું કંઈ બનાવતા હોય ને, તો ત્યારે જે કટિંગ કરતા ત્યારે લાકડાનો જે ભૂકો પડે ને, સાહેબ એ તો જરા મસ્ત પડે, આટલો પડતો હશે. નહીં, 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 નહીં. તમે જો 100 મિલમાં જાઓ છો, જ્યાં લાકડાનું બધું કટિંગ ને એ બધું ચાલતું હોય ને, તો ત્યાં તો ઢગલાનો ઢગલો હોય. સાહેબ એનું શું કરે? એને ચૂલો સળગાવવામાં ઉપયોગમાં લેવામાં આવે. અમુક અમુક જગ્યા પર જ્યાં હોસ્ટેલ ને એવું બધું હોય ને, તે લોકો એને લઈ જાય ને એનાથી પાણી ગરમ કરવાના ઉપયોગમાં લે. પેલા બંબા જે આવે ને તેની અંદર એ વેરથી પાણી ગરમ કરવામાં આવે. ડ્રાય લીવ્સ, સૂકા પાન, શ્રેડેડ પેપર, જે પેપરના પસ્તી થઈ ગયેલા હોય ને એનું શ્રેડિંગ મશીન પણ આવે, શ્રેડર કહે કદાચ એને. તો આ બધું જે ખરું એ આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. આ બધી વસ્તુનો એકચ્યુઅલી તો નિકાલ કરવાનો જ છે. તો એ બધી વસ્તુ ભેગી કરીને આપણે એને કમ્પોસ્ટ એટલે કે ખાતર બનાવવાના ઉપયોગમાં લઈ શકીએ. સાહેબ મતલબ આ આની વાત કરો છો? વોર્મી કમ્પોસ્ટ જેને કહેવાય. મેં પોતે બે એક વખત એ મતલબ વિચિત્ર કામ, આમ વિચિત્ર એમ તો કઈ નહીં હોય, બટ કે ને કે અળસિયાઓ ને ઉપર કંઈક આવું બધું નાખવામાં આવે છે અને તે અળસિયા જે ખાઈને એ બધી પ્રક્રિયા બાકી તમે જોઈ લેજો. તો એ કચરો જે ખરો તેનો નિકાલ પણ થઈ જશે અને ખાતર પણ બની જશે. તે પણ કોઈ પણ પ્રકારના કેમિકલ વગરનું. Composting could be done both for individual houses and community dwelling. વ્યક્તિગત વપરાશ માટે પણ તમે આવી રીતનું ખાતર બનાવી શકો અને કોમ્યુનિટી એટલે કે જ્યાં બહુ મોટો સમુદાય હોય તેના માટે પણ આવું ખાતર તમે બનાવી શકો. This way we can produce a lot useful manure એટલે ખાતર besides વધારામાં અચીવિંગ ક્લીનલીનેસ. એક તરફ કે ને કે ઉપયોગી ખાતર તો બનશે જ, સાથે સાથે કચરાનો નિકાલ પણ થશે, સ્વચ્છતા પણ થઈ જશે. ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજ. હવે તો ઓલરેડી કે ને કે બધી આ ચોકલેટ ને પહેલા જે ડેરી મિલ્ક ને એવું જે આવતું હતું ને, તેમાં 5 રૂપિયાની ડેરી મિલ્કમાં અંદર ગોલ્ડન ફોઇલ આવતું હતું, જે હવે નથી આવતું. હવે નથી આવતું. શું રીઝન હશે તે આપણને ખબર નથી. મોટી ચોકલેટમાં હજુ આવે છે કદાચ. હું છું કોઈ દિવસ ચોકલેટ ખરીદતો નથી, બટ મોટે ભાગે એવું છે કે 5 રૂપિયાવાળી એ જે ચોકલેટ ખરી એમાં હવે એ પ્રકારનું ફોઇલ નથી આવતું, જે પહેલા આવતું હતું. લિટલ પેકેજીસ, સીધી વસ્તુ છે. બાય રિફિલ્સ વેન યુ કેન. જ્યારે જ્યારે તમે કે ને કે શક્ય હોય ત્યારે રિફિલ ખરીદો. આપણે તો કે ને પેન જ કે સાહેબ પેન તો પૂરી થઈ જાય એટલે ફેંકી જ દેવાની ને. અમારે જમાને મેં કે હું આજની તારીખમાં પણ એવી પેન વાપરું છું જેની અંદર રિફિલ આવે છે. આની અંદર રિફિલ આવે છે. કઈ કંપનીની છે ને એ બધું મહત્વ નથી, બટ આ અને જ્યારે આ પૂરી થઈ જશે ત્યારે હું રિફિલ જ ચેન્જ, આ તો ખુલતી જ નહીં ને લા. ખુલી 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 આની અંદર જે ખરી ત્યાં રિફિલ જે ખરી તે જ હું ચેન્જ કરાવું ભાઈ. એવું નથી આ કઈ લઈને નથી આવ્યો, કાયમ મારી સાથે હોય જ છે એમ. પ્લસ બીજી જે 2-3 પેન પણ જે હું વાપરું છું, એક દિલ્હી ગયેલો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી પેન લાવેલો. કંઈક એ 450-500 રૂપિયાની જેવી કે સમથિંગ આવે છે. એને ફેંકી થોડી દેવાય ભાઈ, એને તો બહુ સાચવીને રાખું. બીજી પણ કંપનીનું નામ નથી દેતો, પણ 2 પેન મારી પાસે છે જેની રિફિલ જ 150-150 રૂપિયાની આવે છે. અત્યારે નંખાવી છાતીના પાટીએ બેસી ગયા. મેં કીધું 150 રૂપિયા રિફિલ જોઈતી છે, મેં કીધું પેન નથી જોઈતી. કંપની તો તમે સમજદાર લોકો સમજી ગયા હશો કઈ કંપનીની પેનની વાત કરું છું તે. બહુ બધી આવે છે આમ તો. અઘરો કેસ, એ પેન નવી નહીં લેવાય ભાઈ, રિફિલ જ 150 રૂપિયાની તો છે. કેમાં કરે રિફિલ પુરાવામાં છાતીના પાટિયા બેસી જાય છે ભાઈ. અઘરો કેસ. બાય રિફિલ્સ વેન યુ કેન. મેં કીધું આને તો રિફિલો નહીં લેવાય. 150 રૂપિયા. 108 બોલાવો. સ્ટાર્ટ ફોલોઈંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. બહુ વખત પહેલા સ્ટાર પ્લસ પર કે એના પર સત્યમેવ જયતે કરીને, બહુ વખત પહેલા મતલબ કોરોના પહેલા, સત્યમેવ જયતે કરીને આમિર ખાનની સિરિયલ આવતી હતી. સરસ એમાં બધા કોન્સેપ્ટ હતા અને તેમાં વોટર હાર્વેસ્ટિંગ પર કે સાહેબ વોટર હાર્વેસ્ટિંગ એટલે જે વરસાદનું પાણી પડે છે તે ધાબા પર પડે અથવા છાપરા પર પડે ત્યાંથી, જો છાપરું હોય તો તેની એક પન્નાર કહેવાય, બોર્ડર જેવું એક બનાવેલું હોય છાપરાના નાકે, તો તેમાંથી બેઠું ટાંકીમાં ઉતારી દે. જો ધાબુ હોય તો ધાબા પરથી પાણી ટાંકી એ બધું પાણી જે ખરું નીચે અંડરગ્રાઉન્ડ ટેન્ક કરેલી હોય એકદમ નીચે બેઝમેન્ટમાં ત્યાં ઉતારી દે. પછી એમાંથી પાછું એ પાણી શાંતિથી નિતારીને 2-3 દિવસ 4 દિવસ પછી, અઠવાડિયું પછી શું ફરક પડે, એ પાણી જે બધું કચરું નીચે બેસી જાય અને ઉપરનું પાણી બેઠું કાઢી લેવામાં આવે.
આને કહેવાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ. એ તમે જોઈ શકો. 18મો પોઈન્ટ જ્યુડિશિયસ. જ્યુડિશિયસ શબ્દનો તમે અર્થ લઈ શકો ન્યાયી. અને એથી જ જ્યુડિશિયલ જ્યુડિશિયલ શબ્દ કાયદાની બાબતમાં કંઈક આવે છે ખરો. ન્યાયી અથવા બીજો અર્થ તમે એનો વ્યાજબી એક અર્થ લઈ શકો. કેલિબ્રેટેડ. કેલિબ્રેટેડ નો અર્થ થશે બુદ્ધિપૂર્વકનો. બુદ્ધિપૂર્વકનું, મગજમાં બેસે તેવું. યુઝ ઓફ વોટર ઇઝ ધ નીડ ઓફ ધ આવર. પાણીનો ભાઈ બહુ એકદમ વ્યાજબી અને બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરીએ. આપણે માત્ર હાથ ધોવાના હોઈએ તો તેમાં કે ને કે અડધો ગ્લાસ પાણી આપણે રેડી દઈએ. હાથ ધોવા માટે કે ને કે ભાઈ આટલો એક ખોબો ભરીને જ પાણી જરૂરી છે. એટલામાં તમારા હાથ ધોવાય જાય એવું લાગે તો બીજી વખત લેવું ભૈયા. એવરી એક્શન pertaining to water consumption. પાણીના વપરાશને સંબંધિત દરેક ક્રિયા જે ખરી should be well calibrated. એ બધી બુદ્ધિપૂર્વકની હોવી જોઈએ ભાઈ. એઝ ગંદુ થઈ ગયું, એ સારું લાગશે. એઝ વી નો વોટર ઇઝ અ સ્કેર્સ એન્ડ પ્રિશિયસ કોમોડિટી. જે પાણી જે ખરું એ એકદમ કે ને કે ઓછા પ્રમાણમાં, કે પાણી સાહેબ દરિયામાં પણ કામ નહીં લાગે ને ભાઈ પીવામાં. અને ભાઈ કિંમતી વસ્તુ છે. સ્કેરસિટી ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ મોર પ્રોનાઉન્સલી ઇન કમિંગ ડિકેડ્સ. આવનારા દાયકાઓમાં, આવનારા 10, 15, 20 વર્ષમાં પાણીની જે અછત ખરી, પાણીની જે તંગી ખરી, એ ભાઈ બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે. સમ ઓફ ધ સિમ્પલ વેઝ કુડ બી ઇમ્બાઇબ. ઇમ્બાઇબ મતલબ કે આત્મસાત કરવું, જીવનમાં ઉતારવું. જીવનમાં ઉતારવું. Imbibed while નહીં 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 imbibed and made part of simple drill to regulate our life. આપણા જીવનમાં બહુ નાની નાની બાબતોમાં મેં કીધું તે પ્રમાણે સવારે બ્રશ કરતા હોય પાણી ચાલુ જ હોય અને આપણે બ્રશ કર્યા કરતા હોય બેસીને શાંતિથી ઊભા ઊભા કે જે કંઈ પણ હોય. ભાઈ નળ બંધ કરી દે, નળ બંધ કરી દે, સીધી વસ્તુ છે. એ બાબતે આવી નાની નાની બાબતોની કાળજી રાખવી એ જોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ વાઇલ શેવિંગ ઇન્સ્ટેડ ઓફ ના બદલે અલાઇંગ ધ વોટર ટેપ ટુ ગશ ઓન. પેલો જે પાણીનો નળ જે ખરો તેમાંથી પાણી વહ્યા જ કરતું હોય, વહ્યા જ કરતું હોય, અને આપણે જે ખરા તે દાઢી કરતા હોય. હવે દાઢી કરતી વખતે ભાઈ તમે તો એટલે તમે દાઢી વાલી તમારા જે ખરા તે દાઢી કરતી વખતે જો કદાચ કે ને કે ફોમ લગાવતા હોય કે બધા કે ને પેલું બ્રશથી કદાચ એ ફોમ જે ખરું કદાચ ફોમ એટલે એને ટ્યુબ જે ખરી તેનાથી કદાચ આમ ઘસતા પણ હોય એમ, ત્યારે પાણીની જરૂરત જ નથી. પાણી બંધ કરી દો અથવા તો ધીરો રાખો ને ભાઈ, ધીરો રાખો. એક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ્સ ઓવર ધ વીક. એક્યુમ્યુલેટ એટલે ભેગા કરવું. આખા અઠવાડિયાના અથવા તો 2-3 દિવસે એક વખત કપડા એટલે 2-3 દિવસના કપડા ભેગા કરો. એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં 2 વખત વોશિંગ મશીન ચાલુ કરો, જેથી કરીને એ જે પાણીનું કન્ઝમ્પશન પણ ઓછું થાય અને ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન પણ ઓછું થાય. યુઝ વેટ કોટન ઓર સ્પંજ સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. રોજ જે ખરા તે આપણે કે ને કે બધું ધોવાની જરૂર નથી. લોબી છે કે છાપરા છે કે એવું ધોવાની જરૂર નથી. ઓટલો રોજે રોજ જ ધોવાની જરૂર નથી. એના બદલે એમણે કીધું છે કે ભાઈ પેલું દેશી ભાષામાં પોતું મારવાનો કટકાથી પણ એને સાફ સફાઈ કરી શકાય. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ સોપ્સ. વધારે પડતા સાબુ અને શેમ્પૂનો એટલે શું સાહેબ અમારે નાહવાનું નિયમ નહીં, મતલબ નાહવાનું પણ બહુ વધારે પડતો યુઝ નહીં કરો. આ બધી વસ્તુઓ માપસરના પ્રમાણમાં જ ચાલશે. બહુ વધારે પડતો યુઝ કરશો તો એ તમને નુકસાન જ કરવાનું છે. રીયુટિલાઇઝ વોટર યુઝ ફોર બાથિંગ. નહાવાનું જે પાણી ખરું કે સાહેબ નહાવાના પાણીને પાછું આમાં ઉપયોગ, હું ગાંડા જેવી વાત કરે. આ લોકોએ છાપ્યું છે ભાઈ, મારા પણ અમુક તો મગજમાં નહીં બેસે, બટ હવે એમણે કીધું છે કે આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક, અંદર કંઈક ડેટોલના કેવા ટીપા નાખીને એને મતલબ એને કયા ઉપયોગ કે સાહેબ પણ નહાવાનું પાણી ભેગું કેવી રીતે કરે, ચાલો એ નહીં કરી શકીએ. બટ આપણે એવું કરી શકીએ કે કપડાં ધોતી વખતે જે કે પણ પાણી છે, કપડાં ધોતી વખતે જે કે પણ પાણી છે તો તે સાફ સફાઈમાં બીજી જગ્યા પર તો ઉપયોગમાં લઈ શકાય. સાબુવાળું પાણી હશે તો એનાથી ઓટલો કે એવું કંઈ ધોવું હોય તો ધોઈ લેવાય. રીયુઝ એ રીતે કરી શકાય.
For washing clothes in future there is going to be an acute અતિશય shortage of the same. એની બહુ ભાઈ ભારે તંગી રહેવાની છે. We should learn to use it judicially બહુ વ્યાજબી રીતે પાણીનો ઉપયોગ અત્યારથી જ કરતા શીખીએ. So that showing purpose we might adapt ourselves to adapt નો અર્થ હશે અનુકૂળ બનવું. અનુકૂળ બન ourselves to even stiffer water scarcities when crunch time comes. જ્યારે એવો કટોકટીનો સમય આવે ત્યારે આપણે આપણી જાતને એના માટે અનુકૂળ કરી શકીએ. એટલા માટે અત્યારથી થોડી પદ્ધતિઓનો અમલ કર્યા કરીએ. લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ. ઇમ્બાઇબ જીવનમાં ઉતારવું. 3 more R's. 3 R જે ખરા કે હા સાહેબ R એ નહીં અલાય યાર. In respect with respect to the environment which is repair, reclaim નો અર્થ થશે પાછું મેળવવું. And restore in addition to the 3 conventional ones. પહેલેથી આજથી 10 15 20 વર્ષથી આ શબ્દો ચાલે છે. રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ. એની સાથે સાથે આ બીજા 3 આર પણ ઉમેરવા જવા છે કે કોઈ વસ્તુ બગડી ગઈ હોય તો ભાઈ એને રિપેર કરાવો. કોઈ વસ્તુ જે ખરી તેને પાછી કઈ રીતે મેળવી શકાય. પાછી મેળવી શકાય મતલબ કે આ સમજાયું નહીં. લાકડા કાપ્યા છે તો એની જગ્યા પર ભાઈ વૃક્ષો વાવો એ રીતે. એન્ડ રીસ્ટોર એને પાછું ઓરિજિનલ મોબાઈલ આપણે રીસ્ટોર મોબાઈલમાં ફાઇલ ડેટાબેઝ રીસ્ટોર કરીએ. વોટ્સઅપ જ્યારે ઇન્સ્ટોલ એવું કંઈ કરીએ ત્યારે ડેટાબેઝ રીસ્ટોર કર્યો સાહેબ બધું આવી ગયું. તો આપણે જે બધા એનર્જીના જે આ બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો એનર્જી પાછી રીસ્ટોર કરી શકાય છે ખરી? એ તો નહીં કરી શકાય. તો કંઈક વિચાર કરાય. We easily throw away all electronic watches and toys etc. આપણે બહુ ઇઝીલી ફેંકી દઈએ છીએ કે ભાઈ આ બગડી ગયેલી ઘડિયાળ છે હવે શું કરવાના, ફેંકી દો, વાર્તા પૂરી કરો. We should repair and use them. આપણે એને રિપેર કરીને પાછી ઉપયોગમાં લેવું જોઈએ. If an old bicycle, જૂની સાયકલ જે હોય unused વપરાયા વગર પડી રહી હોય, instead of buying new one નવી ખરીદવાના બદલે the old one should be clean. જે જૂની છે તેને સાફ કરો, એનામાં ઓઇલિંગ કરો, એને સર્વિસ કરાવો અને પાછી નવા જેવી કરી દો, રીસ્ટોર કરી દો. એને રીસ્ટોર કરવું મતલબ કે સાહેબ એમાં ટાયર નખાવી દીધા અને બ્રેકિંગ વાળું પણ બરાબર જોઈ લીધું, પરફેક્ટ થઈ ગઈ સાહેબ. એ ઉપર સીટ નવી નખાઈ દીધી, ખેલ પૂરો. મેં અત્યારે અમને કીધું ને લેક્ચરમાં કે તમે પોતે નવી, ભાઈ મારી પાસે પહેલેથી સાયકલ જ નહીં હતી એટલા માટે નવી લીધી. These 6 R's should be the buzzwords. વાયરલ કરી દો ભાઈ આ 6 R ને for the coming decades until we restore global environment back on its original track. આપણે આખા વિશ્વના પર્યાવરણને એની ઓરિજિનલ ટ્રેક પર પાછા નહીં લાવીએ ત્યાં સુધી આ 6 R જે ખરા રિપેર, રિક્લેમ, રિસ્ટોર, રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ, આ જે 6 આર જે ખરા એને આપણે બઝવર્ડ જ્યાં જાય ત્યાં આપણે આ શબ્દો સંભળાવવા જોઈએ, આ શબ્દોની ચર્ચા થવી જોઈએ. તો ફ્રેન્ડ્સ ધેટ વોઝ ઓલ ફ્રોમ માય સાઈડ. આપણે આખા લેક્ચરમાં જે પર્યાવરણને રિલેટેડ બધી વાતો કરી, હોપ ધેટ કે એમાંથી કંઈક સાથે તમે પોતે રિલેટ કરી શીખાશો. બધી અલગ અલગ પ્રકારની જે પર્યાવરણની જે સમસ્યાઓ ખરી એના વિશે બધા સજેશનો, લોટ્સ ઓફ સજેશન્સ આપ્યા છે. એક કે એક ફિલ્ડના એ લોકોએ સજેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાંથી થોડા ઘણા પણ આપણે આપણી રૂટીન લાઈફમાં જો અમલમાં મૂકીએ તો સારી બાબત છે. તો એની કિંમત ચૂકવવી જ પડવાની છે ભવિષ્યમાં 10 15 20 વર્ષ પછી. તો જુઓ કેમનું રહ્યું. અને તો હવે પાછા ખબર નહીં ક્યારે મળવાનું થાય, બટ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ એઝ વેલ એઝ ફોર યોર લાઈફ. થેન્ક યુ, ટેક કેર.